કોઈની સાથે કયો સમાજ ઉભો છે? ખેડૂત હું અલગ નાચ છે? કોળી સમાજના એક દીકરાને માર્યો, એમાં આખું ગુજરાત ભેગું થયું હતું. આ ખેડૂતના દીકરાને મારા એ કોણ છે? કાલે બેન બાજા હતા, એ પટેલ સમાજની દીકરી હતી કે કોળી સમાજની હતી? કોની બેન હતા? એને મારી મારીને ધોઈ નાખ્યા. કોઈને દેખાણું નહીં ભાઈ. કયો સમાજ આવશે આની માટે? હું ફલાણા સમાજનો આગેવાન છું એટલે ફલાણા સમાજની વાત કરી. તો બીજો સમાજ ક્યાં જાય છે? ધારાસભ્ય મોરબીને અભિનંદન આપું, ભલે કાંઈ નહીં થયું હોય એનથી, પણ નીકળ્યો તો ખરા પટનો દીકરો. આમાં હું કોંગ્રેસનું છું એટલે આમ થાય. એટલે ભાઈ કરો તો ખરા. એટલે ખેડૂતોનું આંદોલન તમને લાગતું હોય તો ભાઈ ખેડૂતોની માટે રજૂઆત બધા કરો. મોરબીમાં ખેડૂતોને વીજલાયન કંપનીઓની વચ્ચે લાંબા સમયથી આજે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ ઘર્ષણની વચ્ચે ખેડૂતો હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો મુદ્દો હવે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહ ગોહિલનું પણ નિવેદન છે સામે આવ્યું છે. અર્જુનસિંહ ગોહિલે વિવિધ સમાજના આગેવાનોને એક ઠપકો આપ્યો છે. સમાજના આગેવાનોને પોતાના સમાજની જ પડી હોવાની વાત અર્જુનસિંહે કરી. ખેડૂતો શું કોઈ અલગ સમાજ છે? તમે લોકો સમજાવો કોને ખેડૂત કહેવા. ખેડૂતોના આગેવાન તરીકે કોઈને આગેવાન ન બનવું જોઈએ, આવી વાત પણ અર્જુનસિંહે કરી. કોળી સમાજના દીકરાને મારવામાં આવ્યો તો આખું ગુજરાત ભેગું થયું. ખેડૂતો લડી રહ્યા છે તો એમના માટે કોણ ભેગા થશે? મારો સમાજ કરો છો તો ખેડૂત સમાજ શું અલગ છે? આવી વાત એ અર્જુનસિંહ ગોહિલે જે આ આંદોલન ચાલી રહ્યું છે, આ ઘર્ષણ ચાલી રહ્યું છે તેની વચ્ચે જે સમાજવાદ છે તેને દૂર કરવા માટે અને ખેડૂત તરીકેની લડત લડવા માટે અર્જુનસિંહે આહવાન કર્યું છે. સાથે જ મોરબીના ધારાસભ્યથી કંઈ થયું નહીં છતાં નીકળ્યા તો ખરા, આવી વાત અર્જુનસિંહે કરી. સાથે જ ધારાસભ્ય સાંસદ કોઈ કહેવાવાળું ન હોય, કોઈ સાંભળવાવાળું પણ નથી, ત્યારે ધારાસભ્ય સાંસદ અવાજ ન ઉઠાવો તો કંઈ નહીં પણ રજૂઆત તો કરો, આવી વાત અર્જુનસિંહે કરી છે. જે વિવાદ છેલ્લા 2-3 મહિના થયા એ મોરબીના આસપાસના વિસ્તારોમાં ચાલી રહ્યો છે તેને લઈ હવે જ્ઞાતિવાદ છોડી અને ખેડૂત બની ખેડૂતોની લડતમાં એક સાથે ભેગા થઈ અને તમામ મુદ્દે લડવા માટેની તૈયારી દર્શાવવા માટે અર્જુનસિંહ ગોહિલે શું કહ્યું આવું જોઈએ. જય માતાજી, હું અર્જુનસિંહ ગોહિલ ફરી એકવાર જાગૃત કરવા આવ્યો છું. મિત્રો, કોઈની સાથે કયો સમાજ ઉભો છે? ખેડૂત હું અલગ નાચ છે? ખેડૂત એટલે શું સમજો તમે? ખેડૂત કોને કહેવા? મિત્રો મને સમજાવો જ ખરા. પટેલોને જ ખેડૂત કહેવા? ઠાકોરોને જ ખેડૂત કહેવા? કોળીને ખેડૂત કહેવા? કોને કહેવા? કઈ જ્ઞાતિને? કે ભરવાડને ખેડૂત કહેવા? બીજી કોઈ જ્ઞાતિ ખેડૂત નથી? એટલે ભાઈ તમે ખેડૂતનું અન્ન નથી ખાતા? દરેક જ્ઞાતિ ખાય છે ભાઈ. ખેડૂતના આગેવાન તરીકે તમને કોઈને આગેવાન નથી થવું. હું પટેલ સમાજનો આગેવાન છું, હું ક્ષત્રિય સમાજનો આગેવાન છું, હું ઠાકોર સમાજનો આગેવાન છું, કોળી સમાજનો આગેવાન છું. એટલે ભાઈ તમારે કરવાનું શું છે? કોળી સમાજના એક દીકરાને માર્યો, એમાં આખું ગુજરાત ભેગું થયું હતું. આ ખેડૂતના દીકરાને મારા એ કોણ છે? કાલે બેન બાજા હતા, એ પટેલ સમાજની દીકરી હતી કે કોળી સમાજની હતી? કોની બેન હતા? એને મારી મારીને ધોઈ નાખ્યા. કોઈને દેખાણું નહીં ભાઈ. કયો સમાજ આવશે આની માટે? હું ફલાણા સમાજનો આગેવાન છું એટલે ફલાણા સમાજની વાત કરી. તો બીજો સમાજ ક્યાં જાય છે? ખેડૂત કોઈ સમાજ છે? ભાઈ દરબાર પાસે જમીન નથી, પટેલ પાસે નથી, કોળી પાસે નથી, બ્રાહ્મણ પાસે નથી. ભાઈ જમીન કોની પાસે નથી? મારો સમાજ. ખેડૂત સમાજ અલગ છે. 2-3 જણા નીકળ્યા છે. અમૃતભાઈ ધારાસભ્ય મોરબીને અભિનંદન આપું, ભલે કાંઈ નહીં થયું હોય એનથી, પણ નીકળ્યો તો ખરા પટનો દીકરો. વાત સાંભળવા તમારા હું સમાજના આગેવાન તરીકે કઈ કરવાનું નથી ભાઈ. આ એક જ પટેલીઓ હાચો, બાકીના પટેલને શું કરવાનું?
મારા સમાજનું આંદોલન હોય એટલે હું નીકળી પડું, અન્ય સમાજનું આંદોલન હોય તો મારે શું? આ ખેડૂત કોના બાપનો? એટલે ખેડૂતોનું આંદોલન તમને લાગતું હોય તો ભાઈ ખેડૂતોની માટે રજૂઆત બધા કરો. હું ભારતીય જનતા પાર્ટીનો એટલે ન કરી શકું તો આપણે મરી જવું પડે ભાઈ. આમાં હું કોંગ્રેસનું છું એટલે આમ થાય. એટલે ભાઈ કરો તો ખરા. ખેડૂતોને મારવાના ભાઈ સાહેબ, પૈસા ના આપી શકો તો ના પાડી દો ભાઈ, પણ જાહેર કરો. અડધી રાતે હું આવી, એટલે ભાઈ અડધી રાતે ક્યાં આવવાનો? પહેલા દિવસે કોઈ આવતું નથી, અડધી રાતે તમે આવશો? ધારાસભ્ય, સાંસદ કોઈ કહેવા વાળું નથી અને કોઈ સાંભળવા વાળું નથી. શું કામ નથી ભાઈ? અને કારણ શું એવું છે મને સમજાવો તો ખરા. ખેડૂતો આટલા બધા નીકળ્યા છે, અન્યાય કાંઈક તો થતો હશે ભાઈ કે કાંઈ નથી થતો? તો મરી જવા દો. ગુજરાતના નાગરિકોને આમાં રસ ન હોય તો હું માનું ત્યાં સુધી ખેડૂતોની વાત કરવી નકામી છે. એટલે આપને ફરી એકવાર વિનંતી કરવા આવ્યો છું, ધારાસભ્ય, સાંસદશ્રી, તમામ અવાજ ન ઉપાડો તો કાંઈ નહીં, રજૂઆત તો તમે કમસે કમ કરી શકો કે આ શું થઈ રહ્યું છે. જેનું વળતર જેને મળવા પાત્ર હોય, ખેતીનો સમય છે, સમય વિવો જાય, બચારા મરી જશે, ખેતી કરવા જઈ નથી શકતા, મારે છે. એટલે બધાના સમાજને મૂકી રેલી હોય કે રેલો હોય તોફાન કરવાની કોઈ જરૂર નથી. દરેક ધારાસભ્યની જવાબદારી છે. એટલે હું ફલાણા સમાજનો છું એટલે ફલાણી રજૂઆત કરું ના ભાઈ. દરેક સમાજને ખેડૂત છે એટલે દરેક સમાજમાં ખેડૂત ન હોય કોઈ રજૂઆત નહીં કરતા. વડીલ બધાને સમાજને ખેડૂતો છે જ, કૃપા રજૂઆત કરો, વિનંતી છે. જય માતાજી. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.